અમદાવાદ, મુંબઈ, દિલ્હી જેવા મેગા સિટીઝમાં કેબ મળવી ખૂબ મુશ્કેલ હતી અને એમાં હવે કેબના ભાડામાં પણ વધારો થઈ શકે એવા સમાચાર સામે આવ્યા છે. સરકારે મોટર વ્હીકલ એગ્રીગેટર 2025 નામે એક ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં જાહેરાત કરી છે કે કેબ કંપનીઓ એ 8 વર્ષ જૂના જે વાહનો છે એમને પોતાની ફ્લીટમાં નહીં ઉમેરી શકે, જેનો સીધો અર્થ એવો થાય છે કે કેબ કંપનીઓએ હવે એક ઓડિટ કરવું પડશે અને જે ડ્રાઈવર્સની કાર 8 વર્ષ કરતાં વધારે જૂની હશે એમને બધાને ના પાડી દેવી પડશે અથવા તો નવી કાર લેવા માટે પ્રોત્સાહિત કરવા પડશે. સરકારની આ ગાઈડલાઈનની કેવી અસર થશે? તો પહેલાં તો કેબ કંપનીઓને પોતાને એક સિસ્ટમ ડેવલપ કરવી પડશે, એમનો ખર્ચ વધશે. બીજી અસર ડ્રાઈવર્સને થશે. જે ડ્રાઈવર્સની ગાડી ચકાચક ચાલતી હોય પરંતુ 8 વર્ષ કરતાં વધારે જૂની હોય એમને પોતાની કાર સસ્તા ભાવે વેચી દેવી પડે અને નવી કાર લેવી પડશે. અને ત્રીજી મોટી અસર થશે આપણા જેવા પેસેન્જર્સને, કારણ કે આ નિર્ણય પછી દરેક કંપનીઓમાં જે કેબ છે એની સંખ્યા ઓછી થઈ જવાની છે, એક ફિલ્ટર લાગી જવાનું છે. એના કારણે કેબના ભાડા વધે એવી શક્યતા છે. હજુ થોડા સમય પહેલાં જ સરકારે કેબ કંપનીઓને એવી પરવાનગી આપી હતી કે પીક અવર્સમાં કંપનીઓ પેસેન્જર પાસેથી ડબલ ભાડું વસૂલી શકશે અને એ માટે રાજ્ય સરકારોએ કિલોમીટર દીઠ એક બેઝ પ્રાઇસ નક્કી કરવાની રહેશે. થોડા સમય પહેલા દિલ્હીમાં પણ 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનોને ફ્યુઅલ નહીં આપવાની જાહેરાત કરાઈ હતી, જે જાહેરાત પાછળથી પાછી ખેંચી લેવી પડી હતી. ત્યારે મોટર વ્હીકલ એક્ટ 1988 પ્રમાણે કરાયેલી આ જે નવી ગાઈડલાઈન છે એ કેટલા સમય સુધી ટકશે એ તો આવનારો સમય જ કહેશે. જોકે કેબ કંપનીઓ માટેની આ ગાઈડલાઈન છે એમાં કેટલાક સારા સમાચાર પણ છે, જેમ કે ડ્રાઈવર્સ માટે 40 કલાકનો એક ઇન્ડક્શન ટ્રેનિંગ પ્રોગ્રામ ફરજિયાત રહેશે. બીજું, તમામ પેસેન્જર્સને મિનિમમ 5 લાખનું ઇન્સ્યોરન્સ કવર્સ આપવામાં આવશે. આ સિવાય તમામ ગાડીઓમાં લોકેશન ટ્રેકિંગ ડિવાઇસ, પેનિક બટન, ડિસેબલ ચાઇલ્ડ લોક, ફાયર એક્સટિંગ્વિશર અને ફર્સ્ટ એડ કિટ આ ફરજિયાત રાખવી પડશે. સરકાર દ્વારા લેવાયેલા છેલ્લા કેટલાક નિર્ણયોથી લોકોને પ્રશ્ન જાગ્યો છે કે આ નિર્ણયો અમારા ફાયદા માટે છે કે નુકસાન માટે. આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ જોતા રહો.